કુકરમુંડા તાલુકાના આંતરિક ખેતી રસ્તા મુદ્દે ખેડૂતો ફરી રોષે ભરાયા. તાત્કાલિક ખેતરના કાચા રસ્તા બનાવવાની રજૂઆત. તાપી જિલ્લામાં ખેડૂતોએ ફરી એકવાર માર્ગ સુવિધા માટે તંત્ર સામે રજૂઆત કરી છે. કુકરમુંડા તાલુકાના ફૂલવાડી મેઇન રોડથી મહેશભાઈના ખેતર તરફ જતો માર્ગ અને કુકરમુંડા જીબી સબસ્ટેશન પાછળથી જૂની પાટી સુધીનો આંતરિક ખેતી રસ્તો વર્ષોથી બિસ્માર અવસ્થામાં છે, જે અંગે રજૂઆત કરવામાં આવી છે. કુકરમુંડા તાલુકાના સ્થાનિક ખેડૂત કૃણાલભાઈ પ્રકાશભાઈ જાદવે જણાવ્યું કે ચોમાસા સમયે ખેડૂતોને ખેતરોમાં જવું ખૂબ જ મુશ્કેલ છે. ખાતરની બેગ લઈ જવી હોય, મજૂરો ટ્રેક્ટર અથવા ખેતરમાંથી ઉપર બજાર સુધી લઈ જવી હોય, દરેક કામમાં મુશ્કેલી ઊભી થાય છે. જાણવા મળતી વિગત મુજબ મે 2025માં યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આ બંને રસ્તા મંજૂર કરાયા. જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક કાચા રસ્તા બનાવવા R&D વિભાગને સૂચના આપી. નિઝરના ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત કરાયું, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કાચા રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે ચોમાસાની ઋતુમાં ખેતી કામમાં અવરજવર માટે તાત્કાલિક કાચા રસ્તા બનાવવામાં આવે અને પાકા રસ્તાનું કામ પણ સમય મર્યાદામાં પૂર્ણ થાય. તેમણે તંત્રને અનુરોધ કર્યો કે વિષયની ગંભીરતાને સમજાવી તાત્કાલિક પગલાં લેવામાં આવે, જેથી ખેડૂતોને રાહત મળી શકે. રિપોર્ટર સુહાસ રવિ, કુકરમુંડા, તાપી. 2022-23માં મારા રસ્તા બીજી પોર્ટલમાં મેં અરજી કરેલી તો મારા રસ્તા મંજૂર થયેલા હતા, છતાં આજ દિન સુધી કામ ચાલુ થયું નથી. અને સરકારશ્રીમાં મેં વખતો વખત રજૂઆત કરું છું, પણ આજ દિવસ સુધી મારા રસ્તાઓ ચાલુ થતા નથી. ડામરી રસ્તા મંજૂર થયેલા છે મારા, પણ કયા કારણોથી મારા રસ્તાઓ ચાલુ થતા નથી એ મને સમજમાં નથી પડતી. મેં વખતો વખત સરકારમાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આવેદન આપું છું, રજૂઆત કરું છું, છતાં મારા રસ્તાઓ ચાલુ થતા નથી. ગયા મહિનામાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ડીડીઓ દ્વારા મેં ડીડીઓને રજૂઆત કરેલી કે સાહેબ મને પ્રાથમિક સુવિધા આપવામાં આવે રસ્તા માટે. તો ડીડીઓને R&B ડિપાર્ટમેન્ટને જાણ કરેલી કે ભાઈ આ લોકોને રસ્તાઓ પ્રાથમિક સુવિધા આપવામાં આવે, પણ આજ દિવસ સુધી રસ્તાઓ ચાલુ થયેલ નથી. અને R&B ડિપાર્ટમેન્ટે બી હા પાડી કે પ્રાથમિક સુવિધા આપું અને કાચા રસ્તાઓ બનાવવામાં આવશે, પણ હજુ સુધી બનેલ નથી. અને દિવાળી પછી તમને ડામરીકરણ રસ્તા ચાલુ કરી દેવામાં આવશે, પણ આજ દિવસ સુધી ચાલુ કરવામાં આવેલ નથી. સાહેબ, મારી એક જ રિક્વેસ્ટ છે કે મારા રસ્તા જલ્દીથી જલ્દી ચાલુ થાય. ધન્યવાદ.